નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીનો બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં. નેશનલ હાઈવે નંબર 64 પર આવેલ ઢાઢર નદીનો પુલ જર્જરિત થયેલના અગાઉ સમાચાર પ્રસિદ્ધથી તંત્ર દ્વારા લેભાગુ મેન્ટેનન્સ કરેલ, જેથી હાલ પ્રથમ વરસાદમાં જ માર્ગની દયનીય બની ગયેલ હોવાથી અનેક વાહન ચાલકો ઢાઢર નદીની બ્રિજના ખાડાઓને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી નદીની ઉપરનું સ્ટીલ પણ વરસાદમાં દેખાઈ આવ્યું. થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ ઢાઢર નદીનો બ્રિજ હાલમાં ખૂબ જ જર્જરિત અને મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય બન્યું. આજ રોજ સવારથી જ એક ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આવા બનાવો દિવસ દરમિયાન વારંવાર બન્યા જ કરે છે. ના છૂટકે જીવના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે. વહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી, જ્યારે લોકમાંગ પણ ઉઠી છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ.